નમો રિંતાણમ નમો સિદ્ધાણમ નમો હૈર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોયે સવ્વસાહુણમ ઈશો પંચનમુખાય સર્વ પાવપણાસન મંગલાણં ચ સર્વેષિં પરમં ભવયમંગલં નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાયતાય મોક્ષમાર્ગસ્નેતારં ભેતારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે. સ્વાધ્યાયમાં શ્રી કુંદકુંદાચાર્ય કૃત 12 અનુપ્રેક્ષા અને શ્લોક 12મો છે. અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પરમેષ્ટિઓ આ આત્માના જ પરિણામ છે. તેથી આત્મા જ મને શરણ છે. અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પરમેષ્ટિઓ આ આત્માના જ પરિણામ છે.
તેથી આત્મા જ મને શરણ છે. ચત્તારી શરણમ એ વ્યવહારથી છે. ચત્તારી શરણમ પહોંચામી, અરંતે શરણમ પહોંચામી, સિદ્ધે શરણમ પહોંચામી, સાહુ શરણમ પહોંચામી, કેવલે પ્રથમ ધમ્મમ શરણમ પહોંચામી. એ વ્યવહારથી છે. व्यवहार से जिन देव है, निश्चय से है आप, यही वचन से समझ ले, जिन प्रवचन की इच्छा. आत्मा જેવો કોઈ દેવ નથી, આત્મા જેવો કોઈ દાતા નથી, અને આત્મા જેવો કોઈ શરણ નથી. આત્માને આત્માના શરણ જનાર એને આત્મા પરમાત્મા બનાવી દેશે. આત્માનું શરણ આત્માના ધ્યાન દ્વારા સ્વસંવેદનમાં જ્ઞાનીઓને આચાર્ય ભગવંતોને આવે છે. તો ચત્તારી શરણમ પહોંચામી, પ્રાંતે શરણમ પહોંચામી, સિદ્ધે શરણમ પહોંચામી, સાહુ શરણમ પહોંચામી, કેવલી પ્રથમ ધમ્મમ શરણમ પહોંચામી. વ્યવહારથી છે. આત્માના શરણે જાઓ એટલે આત્માનો ઉપયોગ આત્માકાર કરો, અને જે સ્વસંવેદનતા પ્રગટ થાય એ આત્માનું શરણ છે. અત્યાર સુધી આત્મા સિવાય બધાના શરણા લીધા, કોઈ શરણો આપણને દુઃખથી મુક્ત કરી શક્યું નથી. ઘરવાળાના શરણે જાઓ, તમે છૂટીને તો અહીં આવ્યા છો. અહીં જો તમે તમારું શરણું લો તો તમે છૂટી જાઓ. તો શરણ ચત્તારી શરણમ પહોંચામી એ બધું વ્યવહારથી છે, અને નિશ્ચયથી પોતાને પોતાનું શરણ છે. શરણ લેવું એટલે આત્માની અંદરમાં ઉપયોગને સ્થિર કરવો, એ આત્માનું શરણ છે. એનાથી પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. બધી સાધનાઓ છોડીને છેવટે આ આત્માની શરણમાં, આત્માની સાધનામાં આવવાનું છે. તો આત્માને ઓળખો, આત્માનું ચિંતન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માની ભાવના કરો, તો આત્મ ભાવના ભાવતા જીવ લઈએ કેવળ જ્ઞાન. કોઈ શરણું પરિભ્રમણથી મુક્ત કરાયો નથી. પરનું સ્વના શરણમાં બીજું કોઈનું શરણ લેવાની જરૂર પડતી નથી. હું પરતણો નહીં પરન મારા, જ્ઞાન કેવળ એક હું, જેમ જાવે ધ્યાન કાળે, જીવતે ધ્યાતા બને. આત્માના શરણમાં ધ્યાન, ધ્યાતા અને ધ્યેયની એકતા છે. તો ભગવાનમાં અને શુદ્ધ આત્મામાં કોઈ ફરક નથી, એમ મહાપુરુષોનો બોધ છે. યોગશાળામાં મૂકેલું છે कि हे योगिन, मोक्ष प्राप्त करने में और शुद्धात्मा और जिन भगवान में कुछ भी भेद न समझो, यह निश्चय मानो. शुद्ध आत्मा में जिन परमात्मा में कोई भेद नहीं. जिन सो ही है आत्मा, अन्य हो सो कर्म 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 कटे सो, जिन वचन यही तत्वज्ञानी को मरण. શાસ્ત્રોમાં માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષોના હૃદયમાં રહેલું છે. व्यवहार से जिन देव है, निश्चय से है आप, यही वचन से समझ ले, जिन प्रवचन की इच्छा. તો પોતાને પોતાના શરણે જવાનું છે. એ સિવાય બીજું કોઈ શરણું કામ આવવાનું નથી. તત્વજ્ઞાન તરંગીણીમાં
આચાર્ય ભગવાન ફરમાવે છે કે હે ઉત્તમ મતિમાન, શુદ્ધ ચિદ્રૂપો હમ, શુદ્ધ ચિદ્રૂપ હું છું. એ 6 અક્ષરોને તું નિરંતર વિચાર. તે સદવિચારણાથી તને સારી રીતે સમજાશે કે એ શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ એ જ સંસારમાં સર્વ તીર્થમાં ઉત્તમ તીર્થ છે. શાસ્ત્ર જ્ઞાન રૂપ સમુદ્રમાં ઉત્પન્ન થયેલું શીઘ્ર ગ્રહણ કરી લેવા યોગ્ય ઉત્તમ અમૂલ્ય રત્ન છે. સર્વ સુખનું નિધાન છે. મોક્ષ પદમાં પહોંચાડનાર ત્વરિત ગતિવાળું વાહન છે. કર્મના સમૂહરૂપ ધૂળને દૂર કરવા વાયુનો વંટોળ છે અને સંસાર પરિભ્રમણ રૂપ વનને બાળી ભસ્મ કરવા માટે અગ્નિ સમાન છે. એમ તું નિશ્ચયથી જાણ. તત્વજ્ઞાન તરંગમાં આચાર્ય ભગવાન કહે છે શુદ્ધ ચિદ્રૂપમ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમ. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ ચિદ્રૂપ હું. પોતાને પોતાની ભાવના ભાવેલી છે તો આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. પોતે છે પોતામાં ને પોતે પોતાને બહાર શોધી રહ્યો છે. कस्तूरी कुंडल बसे मृग ढूंढे वनमाही, ऐसे घटी घटी आत्मा है पण दुनिया देखत नहीं. चारे बाजू भमीए छे. तारंगाમાં ભમ્યા ને બધા હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ ભમ્યા ને ફોરેનમાં જઈએ શેના માટે? શાંતિ માટે. પછી જ્યારે તારંગાની ગુફામાં ગયો બેઠો ત્યારે સોહમમાં 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 લાગ્યો. ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો, જેને હું શાંતિને શોધતો હતો મારા અંદરમાં તો હું જ છું. शांति के सागर यारो नीति के नागर नेक, दया के आगर ज्ञान ध्यान के निधान हो. शुद्ध बुद्धि ब्रह्मचारी मुख बानी पूर्ण प्यारी, सबन के हितकारी धर्म के उद्यान हो. राग देश से रहित परम पुनित नित्य, गुण से खचित चित सज्जन समन हो. राजचंद्र दयापाल धर्म ढाल क्रोध काल, मुनि तुम आगे मेरे प्रणाम आमन हो. शांति के सागर नीति के नागर. અહીં તમને આટલી બધી શાંતિ તારંગામાં મળે છે. જે અહીંથી કરોડો મુનિઓ મોક્ષ ગયા એમને કેવી શાંતિ હશે? શાંત થાવ, શાંત થાવ, સ્વરૂપસ્થ થાવ, સ્વરૂપસ્થ થાવ, સ્વરૂપસ્થ થાવ. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કરતા ન રહે. જાણે જોઈ જશે રોતે હું એમ જ્ઞાન ચિંતે. शुद्धता विचारे ध्यावे, शुद्धता में केली करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा होते. शुद्धोषि बुद्धोषि निरंजनोषि, संसार माया परिवर्जितोषि, संसार स्वप्नम तेज मोह निद्रा कुंद कुंद मनि उचंती.
મુકુની માં કહે છે કે તું શુદ્ધ બુદ્ધ ચેતન ગમ છું, સંસારની માયામાં ફસાઈશ નહીં. અમે તો ફસાઈ ગયા છીએ. સંસાર સ્વપ્ન ત્યજ મોહ નિદ્રા. સંસાર સ્વપ્નો છે. મોહની નિદ્રાને છોડ, ભ્રાંતિને છોડ. ये आत्मभ्रांति समरोग नहीं, सदगुरु वैद्य सुजान, गुरु आज्ञा संपत्ति नहीं, औषधि. आंख ત્રાસી કરો તો ચંદ્ર બે દેખાય. આ ભ્રાંતિ છે. દારૂ પીધો હોય ને દુનિયા ફરતી દેખાય એ સ્થિર દેખાય. દારૂ પીધો હોય ને નશો ચડ્યો હોય તો એને લાગે કે આ દુનિયા ગોળ ગોળ ફરી છે ને હું સ્થિર છું. આપણને અજ્ઞાનના ચક્કરમાં એમ છે કે હું સાચો છું ને આ બધા ખોટા છે. આચાર્ય ભગવાન કહે છે, હે ઉત્તમ મતિમાન, હે ઉત્તમ મુમુક્ષુ, શુદ્ધ ચિદ્રૂપો, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો. શુદ્ધતા વિચારે દ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. આ 6 અક્ષરમાં મોક્ષ માર્ગ બતાવ્યો છે. એનો નિરંતર વિચાર કરે. 2 અક્ષરમાં માર્ગ છે, જ્ઞાન અને મોક્ષ. પોથી પઢી પઢી જગુआ पंडित भया न कोई, 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित. पंडित और मशाल की उनकी यही रीत, और उनको प्रकाश दे और आप अंधेरे. તમને પાઠ ઉપર બેસાડ્યો હોય તો પ્યોર જ્ઞાની કરતા તમારું વજન ઊંચું હોય પ્રવચન. પ્યોર જ્ઞાની સાંભળીને શોર્ટ થઈ, ઓહો આ તો ડબલ પ્યોર જ્ઞાન છે, ખૂબ પ્યોર જ્ઞાન વાળો અમને મળે તો. વારંવાર શુદ્ધ ચિદ્રૂપમ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમ, સોહમ સોહમ સોહમ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. ગમે ત્યાં જાઓ તમને શાંતિ તમારા સ્વરૂપમાંથી જ મળશે, જ્યારે તમારો ઉપયોગ તમારા સ્વરૂપમાં સ્થિર થશે. એ જીવ તું બ્રહ્મામાં તને હિત કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી થઈ જશે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ. જે નિમિત્તોમાં રહેવાથી વિભાવની વૃદ્ધિ થાય એ નિમિત્તોનો ત્યાગ કરો. નિમિત્ત કહીને હર્ષ, નિમિત્ત કહીને શોક, નિમિત્ત કહીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ, અને નિમિત્ત કહીને કશાય ઉદ્ભવે છે, તેવા તેવા જીવોએ તેવા તેવા નિમિત્તનો ત્યાગ કરવો. અને દેવગુરુ ધર્મના નિમિત્તમાં રહેવું. આત્મા તો અનૈમિતિક ભાવમાં રહેલો છે. ત્યારે બધા નિમિત્ત છૂટે છે અને સ્વભાવનું અવલંબન થાય છે, ત્યારે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાંગે રે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદ ઘન પ્રભુ જાગે રે. વીરજીને
સપનું તે માંગુ રે મિથ્યા મોહતી નિર્ભય ભાગી ચેતન ગારું ભાગ્યું. વીરના સંતાનો વીર જેવા હોય. ભગવાન વીર નહીં પણ મહાવીર હતા. મહાવીર જે આત્માના આશ્રય કેવળ જ્ઞાન પ્રગટ કરે એ બધા મહાવીર છે. વારંવાર આત્માનું ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મન કરો, આત્માની વાત સાંભળો, આત્માનો વિચાર કરો. વારંવાર આત્માના જ ઉપયોગમાં સ્થિર કરો તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય. એ જ આત્માનો ધર્મ છે. એમાં સ્વસંવેદનતા રહેલી છે. એ સ્વસંવેદનતા એ મોક્ષ માર્ગ અને કેવળ જ્ઞાનનું કારણ છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં નિર્વાણ. હે ઉત્તમ મતિમાન, શુદ્ધ ચિદ્રૂપો હું શુદ્ધ ચિદ્રૂપ છું. આ 6 અક્ષરને તું નિરંતર વિચાર. સાહેબ તાલંગા એટલે ભાઈ થોડું તમે કીધું એટલે સાંભળી છે, બાકી તો અમને આત્મા સિવાય બધા વિચાર આવે છે સાહેબ. નિકટ ભવિષ્ય હતું. રથી કાકા હતા ઈડર. ભગતજી આવે મેળાવડામાં તો ભગતજી આત્મા આત્મા આત્માની જ વાત કરે. જમતા આત્મા, ખાતા આમ પીતા આત્મા. લોટો લઈને જાય તો આત્મા નાવા બેસે તેમને 10-15 જણા નવરાવે તો કે જો કે આત્મા નાય છે, આ શરીરને પાણી અડે છે, મને પાણી અડતું નથી. હું તો આ છું. તમારા રથી કાકા તેલી હતા એ આખો દાડો આ જ સાંભળે એટલે બીજ બંધ બીડી પીએ બોમ્બેની. અને મને એમાં હું નીકળ્યો આમ જમવા માટે, મને પકડ્યો. મને કહે ગોકુળ બે વાત કહું. શું છે? મને કે આ બાપજી તારે કોણ છે? મેં બધાના ગુરુ છે. કે પણ આને તો આત્માની પથ્થર ખાડી નાખી કે આખો દાડો આત્મા 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 હેઠો મુક્ત નથી. શું છે આ? હોય કે થોડો ટન પાછી બીડીનો શર્ટ મારે. કંઈક નમૂના બહુ રત્ના વસુંધરા છે. એકે ભાવમાં આપણે આત્માનું સ્મરણ ધ્યાન કર્યું નથી. આત્મ ધ્યાન કરે જો કો 100 ભીડ મેં ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો એ તત્વ ચિત્ત લાવે. વારંવાર આત્માની વાત સાંભળો, વિચારો, આત્માનું ચિંતન કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એવી અંતર્મુક્તાની સાધના કરો તો અવશ્ય આ મનુષ્ય ભાવ તમારો સફળ થઈ જશે. બીજું ગમે એટલું કરશો પણ જો આત્મા ઉપયોગમાં નહીં પકડાય તો તમારા આત્માનું કોઈના આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. અને આપણે આત્મા જ છીએ. અનંતા શરીર બદલી નાખે પણ આત્મા એનો એ જ છે. ફોગટ ફંદ સંસારનો સ્વાર્થનો છે સ્નેહ, અંતે કોઈ કોઈનું નહીં પણ તું તો તેના તે. અનાદિ અનંત છું, અનુત્પન્ન છું, શાશ્વત છું. એ ગૌ મેં શાશ્વતો અપ્પા, નાણ દર્શન લક્ષણો શેષા મેં વૈરા ભાવા, સવે સંજોગ લક્ષણ. જીવ ઘરમાં ફસાઈ જાય છે ને, બાર પરિચિતોમાં ફસાઈ જાય છે ને, ક્યાંક બીજા કાર્યોમાં ફસાઈ જાય છે, આત્માનું હિત ચૂકી જાય છે. અહીં આવે તો ઓળી કલાક ડાયબ થઈને બેસતો હોય તો ઠીક છે, નહીં તો અહીં બેઠા બેઠો અંદરમાં તો વિકલ્પ બે કરે. છૂટ્યા પછી અમને ફોન કરું, અમને મળવાનું છે, મારે વહેલું જવાનું છે, ગોકુળ તો નવરા છે અને હું તો બધો ધંધાદારી માણસ છું. શાંતિ નથી. આવે સ્ટેચ્યુ થઈને એવો કહે છે કે અમને કેવો જ્ઞાન લઈ જશે એમ શાંત થઈ જાય. અરે પ્રભુ, એક પળ વ્યર્થ ખોવી એ એક ભાવ હારી જવા લખી લે છે. સમયમ ગોયમ માપમાય પલ મેં પ્રગટે મુખ આગળ છે, જબ સદગુરુ ચરણ સુપ્રેમ બસે. એક પળમાં પ્રગટ થાય એવું છે જો સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલીને અંતર્મુક્તિનો પુરુષાર્થ કરે
તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા અંતર્મુખ થાવ. આ માર્ગ અંતર્મુક્તાનો છે, બાહ્ય સંશોધન મતાથી મળવાનો નથી. જીવ નિચ્છંદે ચાલી પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. જ્ઞાનીની આજ્ઞાનો અંકુશ એ સંસાર પરિભ્રમણને રોકવાનું મોટું કવચ છે. તો વારંવાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપો હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારો નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વારંવાર સ્મરણ કરો. અહીં આગળ એના પછી આપણે બેટરી ચાર્જ થઈ જાય એટલે વળી પછી 2-3 મહિના સુધી સારી ગાડી ચાલે અને વળી પાછી એને બેટરી ચાર્જ કરાવવા માટે પાછું કોઈ પેટ્રોલ પર જઈ આવવાનું. તો હે ઉત્તમ મતિમાન, તમને કેવા જ્ઞાનીઓ કહે છે? ઉત્તમ મતિમાન, બુદ્ધિશાળીઓ. શુદ્ધ ચિદ્રૂપો હમ, શુદ્ધ ચિદ્રૂપ હું છું. એ 6 અક્ષરોને તો નિરંતર વિચાર. જો આ કહેનાર આચાર્ય ભગવાન છે, કોઈ સામાન્ય નથી. આત્મદશા પામેલા પુરુષ છે, આ સત્પ્રાપ્ત પુરુષો છે. એમના બોધના ઉપર ગંભીરતાથી ચિંતન કરો, મનન કરો અને અમલ કરો. અનાદિકાળમાં જે કાર્ય નથી થયું એ આ કાળમાં આપણે કરી શકીએ એમ છીએ. અનંત કાળથી આથડ્યો વિનાભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, ભોગ્યું નહીં અભિમાન. સંત ચરણ આશય વિના સાધન કર્યા ને, પારન તેથી પામ્યો ભૂલ્યો ન અંશ વિવે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. પ્રભુ પ્રભુ લડે લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ પાય. અધમ અધમ અધિકો પતિ, સકલ જગતમાં હું. એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગું એ. સદગુરુ સંત સ્વરૂપ તું, એ રડતા કરી દે. આપણા જેવા જ આત્મા છે. સંત કો ભગવાન કો, આત્મા અંદર में बैठे भगवान आत्मा છે. ભોગ એટલે જ્ઞાન અને વાન, જ્ઞાન વાળો આત્મા છે. અને જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાનનું ફળ વિભાવથી વિરામ પામવો તે છે. બહુલોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે. એ ગ્રહણ કરતો નિયતયા જો, કર્મ મોક્ષે છાતને. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને. આમાંથી બનતો તૃપ્ત તુજને, સુખ ઉત્તમ થશે. બહુલોક જ્ઞાન ગુણે રહિત પદ નહીં પામી શકે. એ ગ્રહણ કરતો નિયત આજો, કર્મ મોક્ષે છાતને. તો તત્વની વાત જ્ઞાનીઓ પાસેથી એકાગ્રતાથી સાંભળો, એકાંતમાં જઈને પ્રયોગ કરો.
જેને જ્ઞાનીની વાત એકાગ્ર ચિત્તથી સાંભળી છે એ ભાવિમાં મોક્ષનું ભાજન પાત્ર છે. તત્પ્રતિપ્રીતિ ચેતન વાર્તા વિષ્ણુ નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજન. તત્વની વાત જેને જ્ઞાની રુચિપૂર્વક સાંભળી છે. રુચિ કોને કહેવાય? કાયલાનું શાક આવે મોઢું ફેરવી લે છે, મોહન થયો એટલે આમાં આમ દાવાડે જેટલું નથી કહેવાય. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા છે. બધી રુચિ થઈ છે, એક આત્માને પ્રાપ્ત કરવાની સાચી તીવ્ર જિજ્ઞાસા રુચિ થઈ નથી. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે કરશું. कैसे तत्वज्ञान करेंगे आचार्य भगवान, हे उत्तम मतिमान शुद्ध चिद्रूपो हम शुद्ध चिद्रूप हूँ છું. એ 6 અક્ષરોને તો નિરંતર વિચાર. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એ સદવિચારણાથી તને સારી રીતે સમજાશે, અનુભવ દ્વારા સમજાશે કે એ શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ એ જ સંસારમાં સર્વ તીર્થમાં ઉત્તમમાં ઉત્તમ તીર્થ છે. બધા પાલિતાણાના સમય છે કે બધા વ્યવહારના તીર્થ છે, અને આ શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ અને ધ્યાન એ નિશ્ચય તીર્થ છે મોક્ષમાં પ્રાપ્ત કરવાનું. સર્વ તીર્થમાં બધા તીર્થોમાં ઉત્તમ તીર્થ એ તમારા શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ અને ધ્યાન છે. આત્મ ધ્યાન કરે જો કો સો ફીણ મેં નાવે. વાઘ જાલ બીજું સૌ જાણો यही तत्व चित लाभ। શાસ્ત્ર જ્ઞાન રૂપી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું અને શીઘ્ર ગ્રહણ કરી લેવા યોગ્ય ઉત્તમ અમૂલ્ય રત્ન છે આ શુદ્ધ ચિદરૂપમ, સર્વ શાસ્ત્રનો સાર। એક અક્ષરમાં કહેવો હોય તો હું આત્મા છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમ, બધા શાસ્ત્રો સાર આવી ગયા। એનો વિસ્તાર છે 14 પૂર્વ। જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન વાક્યું સાક્ષી છે આગમ। એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મલો, જુનવર કહે છે જ્ઞાન તેને સર્વભાવ્યો સાંભળ। નહીં ગ્રંથમાં જ્ઞાન ભાગ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ટરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કરો। જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભાવ્યો સાંભળ। જ્ઞાન જ્ઞાનીમાં, જ્ઞાન સ્વભાવી આત્મામાં જ્ઞાન છે, એ સિવાય કોઈ પદાર્થમાં જ્ઞાન નથી, બધા જડ છે। બહુલોક જ્ઞાન ગુણે રહિત પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતી નિયત આજો કર્મ મોક્ષે છાતું। જ્ઞાન તેને કહીએ કે જે હર્ષોક અને રાગ દ્વેષ વચ્ચે હાજર થાય। વારંવાર જ્ઞાનીઓનો બોધ સાંભળો, સત્યશાસ્ત્રનો અભ્યાસ કરો, એનું ચિંતન મનન કરો, અને
જ્ઞાનનો દ્રઢ નિર્ણય કરો કે હું જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ મેં સહજાનંદ સ્વરૂપી, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद। हूँ खुद का ही करता भोगता, पर में मेरा कुछ काम नहीं, पर का न प्रवेशन कार्य यहाँ मैं सहजानंद स्वरूपी। उतरू रमलो निज में, निज की निज में दुविधाई क्या, निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी। હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ જગતની કોઈ વસ્તુ મારી નથી, કોઈ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દેશનો ક્ષય થાય છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। આત્મભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન। આત્મ ध्यान करे जो को सो पीण में ना आवे, आग जाल बीजू सो जानो, यही तत्व चित लावे। તમારી પાસે જ આત્મા છે અને એને આત્માને શોધવા તમે આખી હિન્દુસ્તાન ફરી વળ્યા, દુનિયા ફરી વળ્યા, પછી જ્યારે શાંત થઈને બેઠા ને કોઈ જ્ઞાનીનો બોલ સાંભળ્યો, અંતર્મુખ થયા, ત્યારે ખ્યાલ આવ્યો કે જેને શોધી રહ્યો હતો એ જ બધાને શોધવા બહાર ફરી રહેતો એ પોતે જ હતો। आप आपको भूल गए, इनसे क्या अंधे समर समर हम हंसते हैं, नहीं भूलेंगे क्या फिर। आप स्वभाव मेरे अब तो सदा मगन में रहना, तुम नहीं केरा कोई नहीं तेरा, क्या कर मेरा मेरा, तेरा है सो तेरे पास में अवर सब अनेरा, आत्म स्वभाव मेरे अब दो सदा गगन में। समझ बधानो सार कही दो कि शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुख धाम, बीजो कहिए केटलो हवे कर विचार तो पाम, औषध विचार ध्यान। શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન તું આત્મા છું, હું આત્મા છું, હું ચિદ્રૂપ છું, ચિદ્રૂપો હમ। એના જેવું કોઈ ઉત્તમ તીર્થ નથી ને ઉત્તમ મંત્ર નથી। એ અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે ઉત્તમ મતિમાન શુદ્ધ ચિદ્રૂપો હમ, શુદ્ધ ચિદ્રૂપ હું છું, એ 6 અક્ષરોને તો નિરંતર વિચાર, તે સદવિચારણાથી હોવાથી તને સારી રીતે સમજાશે કે શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ એ જ સંસારમાં સર્વ તીર્થમાં ઉત્તમમાં ઉત્તમ તીર્થ છે। શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ અને શરણ એ ઉત્તમ તીર્થ છે। બધા તીર્થોમાં મહા તીર્થાધિરાજ શુદ્ધ ચિદ્રૂપ શરણ છે, સ્મરણ છે। બધા શાસ્ત્રનો સાર પણ આ જ છે। શાસ્ત્ર જ્ઞાન રૂપ સમુદ્રમાં ઉત્પન્ન થયેલું શીઘ્ર ગ્રહણ કરી લેવા યોગ્ય અમૂલ્ય રત્ન છે। 14 પૂર્વનો સાર આ છે। જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાગ્યો, સાક્ષી છે આગમહી, એ પૂર્વ સર્વ કયા વિશે છે, જીવ કરવા નિર્મલો, जिनवय કહે છે જ્ઞાન ત્યાંને સર્વ બોલ્યો શાંતિ। અમૂલ્ય રત્ન છે। ગમે ત્યાં બેસીને કરી શકો, રોટલી વણતા વણતા થાય ને શાક વઘારતા વઘારતા થાય ને નાતા નાતા થાય, કોઈ પણ ક્રિયાની અંદરમાં આ મંત્રને તમે અંદરમાં રટ્યા કરો બસ।
મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ જ્યાં ત્યાં જો પરવણ બોલી બોલ બોલો પરાયા આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય આમું સાચો જીવન પલટો મોક્ષમાં થવાની જીવન પલટો કરી નાખો. ચૌદ પૂર્વનો સાર સ્વરૂપસ્થ થવું એટલો જ છે. બધા શાસ્ત્ર રચના આત્મા સ્વરૂપસ્થ થવા માટેની પ્રેરણા કરવા વાળા છે. એટલા માટે આ સત્સંગ, સ્વાધ્યાય, જાત્રાઓ અનેક પ્રકારના સત્સાધના નિમિત્ત છે. એ એના માટે જ છે કે અનાદિકાળના આપણે જે કુસંસ્કારો પડેલા છે ધોઈ જાય અને સત સંસ્કારને પ્રાપ્ત થાય તો એને ખ્યાલ આવે કે આત્મ ભાવના ભાવ ત્યાં જીવ લહે કે વર્ગના આત્મ ધ્યાન કરે જો કો સો ફીણ में ના આવે આગ જાલ બીજું સૌ જાણો यही तत्व चित लाभ. आत्मा और परमात्मा अलग रह काल सुंदर मेला कर दिया सदगुरु मिला लाल. અજ્ઞાનીઓની વાણી વારંવાર વાંચવાથી દ્રઢતા આવતી જાય છે. પૂર્વના અજ્ઞાનના કુસંસ્કારો નીકળતા જાય છે અને જ્ઞાનના સંસ્કારો થતા જાય છે. તો એ 6 અક્ષરોને તું નિરંતર વિચાર. તે સદવિચારણાથી તને સારી રીતે સમજાશે કે શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ એ જ સંસારમાં સર્વ તીર્થમાં ઉત્તમ તીર્થ છે, બીજું કોઈ નહીં એમ કે છે. સર્વોત્કૃષ્ટ સંસારથી તરવાનું સાધન હોય તો એ શુદ્ધ ચિદ્રૂપનો આશ્રય અને ધ્યાન છે. અને આપણે બધા આત્મા છીએ. શરીરે આપણું સ્વરૂપ નથી, આ તો નાશવંત છે. અનંતા શરીર બદલી નાખ્યા, નહીં સમજશો એ અનંતા બદલી નાખશું. શાંતિ ક્યારે મળશે સાચી? કે જ્યારે શુદ્ધ ચિદ્રૂપમાં આપણો ઉપયોગ સ્થિર થશે ત્યારે. સ્વસંવેદક જ્ઞાન એ મોક્ષનું કારણ છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. બધા શાસ્ત્રોનો સાર સ્વરૂપસ્થ થવું એટલો જ છે. 14 પૂર્વના બધા શાસ્ત્રો વિશ્વના જેટલા હોય બધા શાસ્ત્રોનો સાર સ્વરૂપસ્થ થવું એ જ છે. જો એ સ્વરૂપસ્થ 1 સેકન્ડ માટે થયો તો બધાય 14 પૂર્વનો સાર એને જાણી લીધો. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક, નહીં જાણ્યો નિજ રૂપ કો તો સબ જાણ્યો સો લોક. શાસ્ત્ર જ્ઞાન રૂપ સમુદ્રમાં ઉત્પન્ન થયેલું શીઘ્ર ગ્રહણ કરી લેવા યોગ્ય ઉત્તમ અમૂલ્ય રત્ન છે. આ શાસ્ત્ર જ્ઞાનના સમુદ્રમાંથી કોઈ રત્ન ઉત્પન્ન હોય, જેમ સમુદ્રમાં રત્ન ઉત્પન્ન થાય છે, એક રત્ન નીકળી જાય અંદરમાંથી તો તમારું બધું શાસ્ત્રનું જે કરેલું સમુદ્રને મહેનત કરી બધી તમારી સફળ થઈ જાય છે. આ અમૂલ્ય રત્ન છે, કિંમતી રત્ન છે. રત્નને ક્યાં સાચવો તમે? તિજોરીમાં. અને ખાટલા ને ગાટલા ગોદડા ક્યાં રાખો? રોડ ઉપર. કોઈ લઈ ના જાય, એને મારતા કોણ લઈ જાય? સર્વ સુખનું નિધાન છે. અનંત સુખમ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉગાડ ન્યાય નેત્રને નિહાળતો, નિવૃત્તિ શીઘ્ર મેળતા એ પ્રવૃત્તિ નાળતો. સર્વ સુખનું નિધાન ખજાનો છે, અનંત સુખ છે.
અનંત સુખ નામ દુઃખ ત્યાં રહીના મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા, ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તો નિવૃત્તિ શીઘ્ર મેં ઉધાર એક પળ વ્યર્થ ખોવી એક ભાવ હારી જવા તુલ્ય છે. સમયે સમયે આત્માનું ચિંતન મનન ધ્યાનમાં ઉપયોગ લગાડવા પડશે. બીજી બધી લાઈનો જેટલી કટ થઈ શકે એટલી કટ કરી નાખો. આયુષ્ય વધવાનું નથી, થોડા સમયમાં જવાનું છે. એમાં અહીંયા બેઠા છીએ પલાઠી વાળીને પણ ખબર છે કે 2 દાડામાં ગામથી અહીંથી છૂટી નીકળી જવાનું છે. એટલે ગમે એટલી રૂમો ને ખાવાનું પીવાનું બધું ભાષાઈનું છે, પણ અંદરમાં તમને રાગ મોહ નહીં થાય. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. અમૂલ્ય રત્ન છે. સર્વ સુખનું નિધાન છે. બધા પ્રકારના સુખો આત્માના ધ્યાન કરે. સંસારના સુખો પણ આત્મ ધ્યાન દ્વારા પૂર્ણ બંધાય છે, એમાં કરીએ છીએ. અને આત્મ ધ્યાન દ્વારા જે નિર્જરા થાય છે, મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. બાહ્ય સુખો ભોગવતા, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લે છે લક્ષ્ય લો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાજી રહો. સર્વ સુખનું નિદાન છે. મોક્ષ પદમાં પહોંચાડનાર ત્વરિત ગતિવાળું વાહન છે. તમે તારંગા ચાલીને આવ્યા હોય તો હજી પહોંચાય ના હોય, ગાડીમાં આવ્યા તરત પહોંચી ગયા. એમ મોક્ષ માર્ગમાં ધીમે ધીમે ઠચું ઠચું ચાલશો તો ક્યારેય નહીં પહોંચો. અને આત્મ ધ્યાન કરશો તો અંતર્મુહૂર્તમાં કેવો જ્ઞાન થઈ જશે. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવો જ્ઞાન. ત્વરિત ગતિવાળું વાહન છે. એક લોકલ બસ હોય ને એક ડબલ એક્સ બસ હોય, બેના પૈસા સરખા, તમે શેમાં બેસો? ડબલ એક્સ. અત્યારે લોકલમાં બેસી ગયા છો. ત્વરિત ગતિવાળું વાહન છે. કર્મના સમૂહરૂપ ધૂળને દૂર કરવા વાયુનો વંટોળ છે. વાયુ જાય પવનનું આવે મોટો ઝાપટું, વંટોળીઓ બધી ધૂળને ઉડાડીને લઈ જાય. તમારા ઘરના બારી બારણા ખુલ્લા તો ઘરમાં આખું ધૂળ ભરી જાય. એમ કર્મના સમૂહને ઉડાડવા ધૂળને વાયુ વંટોળ સમાન છે. વાયુનો વંટોળ છે આત્મ ધ્યાન. આત્મ ધ્યાન કરે જો કહો સો ભીડમાં ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો, એહી પછી તે લાવો. બસ આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય, એના જેવો કોઈ બીજો મોટો આત્મધર્મ નથી. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, ધર્મ ન જાણે મર્મ જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે કર્મ જિનેશ્વર. આત્માના શરણે આવ્યા પછી કોઈ કર્મ બાંધતું નથી. એટલે ચત્તારી શરણમ પહોંચામી, અરહંતે શરણ પહોંચામી, સિદ્ધે શરણ પહોંચામી, સાહુ શરણ પહોંચામી, અને કેવલી પ્રથમ ધમ્મમ શરણ પહોંચામી. એ કેવલી ધર્મ એ આત્મધર્મ છે. અને આત્મ ભાવના ભાવતા જીવ રહે. હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા એક જ વાત ચાલુ રાખો. બસ બેટો થાય બીજું જોવે એવી દ્રઢતા લાવી. બસ એના સંસ્કાર ભવાંતરમાં જાય ને એવી દ્રઢતા કરીને અંદરમાં ધારણ કરી લો. બસ ઉત્તર તમને ઉત્તમ સામગ્રી મળતી જશે અને 2-5 ભાવની અંદરમાં તમે ઘર ભેગા થઈ જશો. હવે પરિભ્રમણનો થાક લાગ્યો હોય તો આ કરો. બીજી ગમે એટલી વ્યવહાર સાધના કરશો, સામાન્ય પુણ્ય બાંધશો તો પરિભ્રમણ અંદર નહીં આવે. આત્મ ધ્યાન સિવાય
બીજો કોઈ મોક્ષ માર્ગ નથી ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ જીવ માટે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાત્મને એ વ્યવહાર સમંતા. મોક્ષમાં પહોંચાડનાર ત્વરિત ગતિવાળું વાહન છે આ સિદ્ધ ચિદ્રોપહમનો ભાવ, સ્મરણ, ચિંતન, ધ્યાન. કર્મના સમૂહરૂપ ધૂળને દૂર કરવા વાયુના વંટોળ છે. વાયુનો વંટોળ આવે બધી ધૂળને ઉડાડીને લઈ જાય. એમાં કર્મની ધૂળને ઉડાડનાર આ આત્માનું ધ્યાન અને ચિંતન અને ભાવના છે. અને સંસાર પરિભ્રમણરૂપ વનને વાળી ભસ્મ કરવા અગ્નિ છે. જેમ વન છે એ અગ્નિ લાગે છે તો આખું બળી સાફ થઈ જાય છે વન. એમાં સંસાર પરિભ્રમણને ટાળવું હોય તો એક આત્મ ધ્યાન કરે જો કો, સો ફીણ મેં ના આવે, આગ જાલ બીજું સૌ જાણો, यही तत्व चित लावे. तो आत्म भावना भावता जीव लहे केवल ज्ञान, आत्म ध्यान ध्यावता जीव लहे केवल ज्ञान, शुक्ल ध्यान ने ध्यावता जीव लहे केवल ज्ञान. કર્મના સમરૂપ ધૂળને ઉડાડવા વાયુનો વંટોળ છે. વંટોળ વાયુનો બધી ધૂળ ઉડાડી નાખે. અને સંસાર પરિભ્રમણ રૂપ પવનને બાળી નાખવા ભસ્મ સમાન અગ્નિ છે. એમ તું નિશ્ચયથી જાણ. વ્યવહાર બહુ કર્યો, નિશ્ચયથી આ વાત સાંભળ કે નિશ્ચયથી એક જ કારણ છે મોક્ષનો કે આત્માને ઉપયોગને આત્મામાં સ્થિર કરો. ઉપયોગમાં આત્માને સ્થિર કરો. આ એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. ओम शांति शांति शांति. जिनवाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा दे नव नमस्कार महामंत्र.